કર્ણાટકમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ, હુબલીમાં નદી તોફાની બની, સ્કૂલોમાં રજા જાહેર. ભારતીય હવામાન વિભાગે કર્ણાટકમાં વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. કર્ણાટકના ધારવાડ જિલ્લાના ડેપ્યુટી કમિશનર દિવ્યા પ્રભુએ ગુરુવારે તમામ આંગણવાડીઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળા, પીયુ અને ડિગ્રી કોલેજોમાં એક દિવસની રજા જાહેર કરી છે. IMDએ કર્ણાટક માટે 7 દિવસનું એલર્ટ જારી કર્યું છે, જેમાં 17 જૂન સુધી લગભગ તમામ જિલ્લામાં મુશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ધારવાડના હુબલી વિસ્તારમાં ગુરુવારે સવારે મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે હુબલીમાં નદી તોફાની બની છે અને જિલ્લાના ઘણા હિસ્સામાં, ખાસ કરીને હનાશી ગામમાં ખૂબ પાણી ભરાયા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 17 જૂન સુધી દરિયાકાંઠા અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં ધોધમાર વરસાદ પડશે, તો બીજી તરફ 14 જૂન સુધી દક્ષિણ આંતરિક કર્ણાટકના જિલ્લામાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે. IMDએ કર્ણાટકના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે ઉત્તર કર્ણાટકમાં કેટલાક સ્થળોએ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. IMDએ પોતાના અહેવાલમાં કહ્યું કે કોપ્પલ, હાવેરી, બાગલકોટ, વિજયપુરા, કાલાબુર્ગી અને રાયચૂર જિલ્લામાં 1 કે 2 સ્થળોએ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. બિદર અને યાદગીરી જિલ્લામાં મોટા ભાગના સ્થળોએ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ આંતરિક કર્ણાટકમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ સાથે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે, જે કેટલાક સ્થળો પર થવાની શક્યતા છે. અને શિવમોગા, ચિક્કમગલુરુ અને કોડાગુ જિલ્લામાં 1 કે 2 સ્થળોએ સમાન ગતિએ સતત પવન સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.